જો ભાઈ અત્યારે અમે જાય છીએ બુદ્ધ ભગવાનની ગુફાએ। તો આ ખોરલધામવાળો રોડ છે। ખોરલધામે દર્શન કરવા ગમીમાં આવો તો ભાઈ અહીંથી બુદ્ધ ભગવાનની ગુફાએ જવાય છે। તો ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ આ સીધો રોડ બુદ્ધ ભગવાનની ગુફાએ જાય છે। તમે આગળ અહીંથી અડધો કિલોમીટર જાઓ ને એટલે બુદ્ધ ભગવાનની ગુફા આવે છે। તો તમે ત્યાં દર્શન કરવા હોય તો તમે જઈ શકો છો। ભાઈ આ કાગવડથી અંદાજે અડધો કિલોમીટર દૂર છે અહીંથી બુદ્ધ ભગવાનની ગુફા। તો તમારે દર્શન કરવા હોય તો ગમે ત્યારે તમે આવી શકો છો। જો ભાઈ અહીંયા બોર્ડ માર્યો છે, આમ 10 કિલોમીટર જેતપુર થાય છે, પછી 4 કિલોમીટર 4.5 કિલોમીટર ડેરી થાય છે, પછી જી આ બુદ્ધ ભગવાનની ગુફાએ જવું હોય ને ભાઈ તો અહીંયા લીલાખા 11 કિલોમીટર લખેલું છે, ત્યાંથી તમે જઈ શકો છો। જો અહીંયા 3 રસ્તા પડે છે। ઓલો પેલો ભાઈ ઊભો ને એ રોડ સીધો જેતપુર જાય છે। તો તમારે જેતપુર નહીં જવાનું, જો સામે માં રિક્ષા પડી છે ને ત્યાંથી સીધું તમારે વહી જવાનું, બુદ્ધ ભગવાનની ગુફા આવશે ભાઈ। જેને દર્શન કરવા હોય ને તો જો ભાઈ આ રસ્તો સીધો કાગવડ જાય છે ખોડિયાલમાના મંદિરે। તો ભાઈ તમારે સીધું આ રોડે હાલ્યું આવવાનું છે। પછી બુદ્ધ ભગવાનની ગુફા જોઈ લો, આ સીધો રોડ જાય છે, જોઈ લેજો ભાઈ, જોઈજો વડીલ, જોઈ લેજો, સીધો જ રોડ જાય છે। આ ક્યાંય આગળ પાછળ તમે ન જતા, બુદ્ધ ભગવાનની ગુફાએ દર્શન કરવાની તો સીધા રોડે હાલ્યો। જો ભાઈ તમે જોઈ શકો છો આ સામેજી કાગવડથી રોડ આવ્યો ને ત્યાં બધું મહેલ જેવું છે, એટલે એ કાંઈ બુદ્ધ ભગવાનની ગુફા નથી। તો તમે જોઈ શકો છો એ બુદ્ધ ભગવાનની ગુફા છે। હાર સામે દેખાય ને ત્યાં બોર્ડ મારેલો છે બુદ્ધ ભગવાનની ગુફાનો। હવે ત્યાં અમે અત્યારે જઈએ છીએ। જોઈ લ્યો ભાઈ અહીંયા બોર્ડ માર્યો છે બુદ્ધ ભગવાનની ગુફા છે અહીંયા ભાઈ। તો તમે જોઈ શકો છો આ બુદ્ધ ભગવાનનો બોર્ડ પણ માર્યો છે અહીંયા। તો અહીંયા બધી જો અહીંયા બુદ્ધ ભગવાનની ગુફા છે વડીલ, જો આ પહાડ દેખાય ને ઢોરો એની નીચે બુદ્ધ ભગવાનની ગુફા છે। આ સામે એનો ગેટ છે। તો ભાઈ આ જો સામે આ બધી પાર્કિંગ છે અહીંયા। તમારે 4 વ્હીલ રાખવી હોય તો, બસ રાખવી હોય તો ભાઈ તો તમે અહીંયા આવી શકો છો ગમે ત્યારે। તો આ બુદ્ધ ભગવાનની ગુફા છે વડીલ, તો તમે જોઈ શકો છો અહીંયા। જો અમે અત્યારે બુદ્ધ ભગવાનની ગુફાએ આવી ગયા છે ભાઈ। હા ભાઈ બગીચો છે અહીંયા બુદ્ધ ભગવાનની ગુફાએ। તો આ એનો નજારો છે, જો તમે બધો એનો નજારો છે। અહીંયા બગીચો પણ છે, જોઈ લો ભાઈ। આ એક પથ્થર છે, પથ્થર એટલે એને પાણો કહેવામાં આવે છે અમારા ગુજરાતીમાં, પણ આને હિન્દીમાં કહેવામાં આવે છે પથ્થર છે। પથ્થરને કોતરીને અહીંયા ગુફાઓ બનાવેલી છે ભાઈ। બધા એમ કહે છે કે ભાઈ અહીંયા બુદ્ધ ભગવાનની ગુફા છે। તો તમે જોઈ શકો છો જો આ પગથિયા છે નીચે ઉતરવાના। અત્યારે અમે અહીંયા પૂગી ગયા છે બુદ્ધ ભગવાનની ગુફાએ। તો તમે ગમે ત્યારે અહીંયા જોવા આવી શકો છો। તો જુઓ ભાઈ એનો નજારો આ બુદ્ધ ભગવાનની ગુફાનો। આ એક જાતનો પથ્થર છે, જુઓ આ પથ્થરમાંથી બનાવેલી છે ગુફાઓ, જોઈ શકો, જોઈ લો ભાઈ આ બધોય પથ્થર છે। આ સામેની એક નદી છે, જંગલનો વિસ્તાર આવી ગયો છે બધી કોર, જોઈ લેજો આમાં પાણી પણ ચાલુ છે અત્યારે। આ નદીમાં પાણી પણ ચાલુ છે અત્યારે। ગુફા આ એક જાતનો પથ્થર છે, અહીંયા બુદ્ધ ભગવાન આવેલા છે। ઓછામાં ઓછું અહીંયા 2 વર્ષ ઉપર જૂનવાની છે ગુફાયું। જો બુદ્ધ ભગવાને અહીંયા ગુફા બનાવેલી છે। જો આ એની જૂનવાળી મૂર્તિઓ જોવો ભાઈ તમે, કોતરકામ કરીને પથ્થરમાંથી બનાવેલી છે મૂર્તિ। તો તમે જોઈ શકો છો, જો એક મૂર્તિ અહીંયા સામે છે, જોઈ લે આ સામે આ બધી મૂર્તિ છે। તો ભાઈ અહીંયા પણ મૂર્તિ છે પથ્થરની બનાવેલી, પથ્થરમાંથી જ બનાવેલી છે। આ એક જાતનો પથ્થર છે કે ભાઈ આ ક્યાંય બહારથી પથ્થર લેવા નથી, આરસપાણાનો પથ્થર નથી। આ જે બેલાના મકાન બનાવે ને એનો જ પથ્થર છે, એમાંથી બુદ્ધ ભગવાને અહીંયા તપસ્યા કરીને ગુફા બનાવેલી છે કે ભાઈ 2000 વર્ષ જૂની આ ગુફા કહેવામાં આવે છે। જોઈ લે ભાઈ આ એનો નજારો, તો તમે જોઈ શકો છો આ એક પથ્થર જ છે। જો આ બધી ગુફાઓ છે બુદ્ધ ભગવાનની। તો તમે જોઈ શકો છો અત્યારે અમે અંદર ગયા છે, તો તમે જોયો જો આ બુદ્ધ ભગવાનની ગુફાઓ છે બધી। જો આ એક ગુફા છે, અહીંયા પણ ગુફા છે, આ બીજી ગુફા મેન ગુફાને કહેવામાં આવે છે। 2 સાઈડમાં પથ્થરથી મૂર્તિઓ બનાવેલી છે। તો તમે જોઈ શકો છો આ બુદ્ધ ભગવાનની છે। હવે હું આની અંદર જાઉં છું, જોઈ લો
આ એનો વચારે થંભ ઊભો છે, પથ્થરમાંથી જ બનાવેલો, કોતરકામ કરીને બનાવેલી છે આ ગુફા. તો તમે જોઈ શકો છો ભાઈ, ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવવા હોય તો તમે આવી શકો છો. જોઈ લો, આ બુદ્ધ ભગવાને ગુફા અહીંયા બનાવેલી છે, બુદ્ધ ભગવાનની કહેવામાં આવે છે. તો ભાઈ 3 ગુફા પૂરી થઈ ગઈ છે, આ 4થી ગુફા છે. તો જોઈ શકો છો તમે, અહીંયા પ્યોર પથ્થર જ છે એક જાતનો. જે મકાન બનાવે ને, જો ઘર મકાન જે બનાવે ને એનો જ પથ્થર છે, એમાંથીને જ બુદ્ધ ભગવાને અહીંયા તપસ્યા કરી હતી કે ભાઈ 2000 વર્ષ જૂની આ ગુફાયું છે. અહીંયા બુદ્ધ ભગવાનની કહેવામાં આવે છે. એનો નજારો તમે જોવો તો ખરા, અહીંયા નજારો સામે બધું જંગલ આવી ગયું છે. અંદર કઈ થોડોક લગી જ છે. જોઈ લ્યો ભાઈ, બધુંય ચારેકોર જંગલ છે, નીચે નદી છે. આજે સામે દેખાય ને ભાઈ, સામે જે દેખાય એ નદી છે, ત્યાં પાણી આવેલું જાય છે અત્યારે ચોમાસામાં. તો ચોમાસામાં આવો તો તમારે અહીંયા પાણીની પણ ઉપાધિ નથી. નાસ્તો પાણી કંઈ કરવું હોય તો ભેગું લેવાનું. અહીંયા કોઈ જાતની સુવિધા નથી ભાઈ. અહીંયા ખાલી બુદ્ધ ભગવાનની ગુફા જ છે. જો આ બધી રહીને બધી જ ગુફા છે ભાઈ. તો તમે જોઈ શકો છો, આ બધી ગુફા છે. ગમે ત્યારે આવવું હોય તો કાગવડથી સીધું અહીંથી 1 કિલોમીટર થાય છે ભાઈ. આ ગુફા આરસપાણાની છે નહીં કોઈ ભાઈ અહીંયા બનાવત કે ભાઈ આ પ્યોર એક જમીનમાંથી પથ્થર છે ને એની અંદર જ બુદ્ધ ભગવાને ગુફા બનાવેલી છે. તો તમે ગમે ત્યારે અહીંયા આવી